હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો દોસ્તો, અત્યારે જો 12 વાગી ગયા છે આજ તો, અને અત્યારે અમે જઈએ છીએ અંબાજી. બધા સવારે દોડ કોમમાં ટાઈમ જતો રહ્યો સવારે એક્ઝેક્ટ આજ તો 12 વાગે હવે નીકળીએ છીએ. તો ગાઈસ જો અંબાજી જઈએ છીએ અને અમે પહેલાં વડનગર જઈશું. ભારતીબેનને લેવાના છે. ભારતીબેનને લઈને પછી નીકળીએ વડનગરથી નીકળીએ. પછી પહેલાં જવું પડશે વડનગર, પછી ત્યાંથી નીકળીશું. એટલે લગભગ 1 વાગે જેવું નીકળવાનું થશે. જોઈએ હવે ત્યાં કેટલા વાગે પહોંચીશું. હાલો ગાય, જો આપણે ભારતીબેનના ઘરે પહોંચી ગયા છીએ અને જો ત્યાં રાહ જોઈને ઊભા છે. મસ્ત કુર્તો બુર્તો પહેરી કિશને તો હા ભાઈ વાહ, તૈયાર થઈ ગયા છે. જો તૈયાર થઈ ગયા ને રાહ જોવું છે આપણી. આપણે પેલા આપણી ગાડી કાઢી દઈએ. ચાલના તૈયાર થયા ભારતીબેન? કાયા થઈ ગયા 12 વાગ્યા. 10 વાગ્યાનો તૈયાર થઈને ઉભો રહેશું. શું કરીએ બકા, અમારે તૈયાર નહીં કરવાનું નથી. તમારું તૈયાર આ ઢીંગલા એ જાગી તો ઢીંગલું જાગી. હલો ગાય, જો ડુંગરા દેખાડ ચાલુ થઈ ગયું છે અને આપણે પહોંચી ગયા છીએ હવે તારંગા. રોડનું કામકાજ આજુબાજુ જોવા ચાલુ છે. આ રોલર ને પડ્યો જો. હલો ગાય, જો અબાકોટા પહોંચી ગયા છીએ. સિંગલ લાઈન રોડ ચાલુ છે. હલો ગાઈસ, જો આપણે અંબાજી પહોંચી ગયા છીએ. કેટલા વાગ્યા ભયા ખબર નહીં. 2:30 વાગ્યા છે. 2:32 થઈ ગયા. હલો ગાઈસ, જો આપણે અંબાજી પહોંચી ગયા છીએ અને દર્શન કરવા જઈએ. બોલ. પ્રોમિસ કરીને આવ્યા કે અમે કશું ને લઈ જઈએ. હા, તો ગાઈસ જો અંબાજી આવ્યા, દર્શન કરી દો સરસ. પકોડી ખાવા ઉભા રહે આટલે. હલો ગાઈસ, જો રમકડાની દુકાનમાં આવ્યા છીએ. આ કોક ખોવાઈ ગયું તો રસ્તામાં જ મળી ભાઈ. હલો ગાઈસ, તો જો આપણે આવ્યા છીએ ત્રિશુલિયા ગાડી કણ. જો અહીંયા ફરવા ઉભા રહ્યા છીએ થોડીક વાર, પછી આપણે જઈશું કિરણબેનના ઘેર અને થોડીક વાર કિશુની વાન બેસવું તો આટલે તે ઉભા રહ્યા છીએ જોવા માટે. હલો ગાઈસ, તો જો મસ્ત બેસવાની સગવડ છે આટલે. જો સરસ ફોટોગ્રાફી ને બધું સરસ આવે એવું છે. હલો ગાઈસ, જો આટલો બધા ફોટોગ્રાફી કરે છે અને જો આ 2 જણા આવે પાછળ. આ ત્રિશુળી ઘાટ ગાઈસ જો.